નવસારી શહેરના મિથિલાનગરી ખાતે આવેલા પુલ ઉપર છેલ્લા એક સપ્તાહથી અડીંગો જમાવી બેસતા રખડતા ઢોરો દ્વારા 3 જેટલા ઇસમોને નાની મોટી ઈજા થયા બાદ વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકા તંત્રનું રૂવાડું પણ ન ફરકતા સ્થાનિકો માટે જાય તો જાય કહાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નવસારી વિજલપુર નગરપાલિકા હદ વિસ્તારમાં ઘણા સમયથી શહેરીજનો રખડતા ઢોરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે અને દર વર્ષે ચોમાસું શરૂ થતાં જ ખાનગી તેમજ રખડતી ગાયો તેમજ આખલાઓને મુખ્ય માર્ગ પર છોડી દેવામાં આવે છે। ત્યારે આવા રખડતા ઢોરોને કારણે ઈજા પામવાના તેમજ મોતને ભેટવાના અનેક કિસ્સાઓ બની ગયા છે। ત્યારે આજ રોજ મિથિલાનગરી જવાના પુલ પર ગાયો તેમજ આખલાઓએ અડ્ડો જમાવતા ત્યાંના સ્થાનિક લોકોને શાળાએ જતા આવતા બાળકો આ પરિસ્થિતિથી મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે છેલ્લા એક સપ્તાહથી મિથિલાનગરીના પુલ પર અડ્ડો જમાવીને બેઠેલા પશુઓ દ્વારા 3 જેટલા અકસ્માત સર્જાયા છે। તે અંગે સ્થાનિકો દ્વારા ત્યાંના નગરસેવકો તેમજ નગરપાલિકાને જાણ કરી હોવા છતાં કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા ન હોવાથી સ્થાનિકો દ્વારા એનટીસી ન્યૂઝના રિપોર્ટરને ફોન કરી બોલાવવામાં આવ્યા હતા અને સાચી હકીકત બહાર આવે તે માટે સ્થાનિકોનો અવાજ નગરપાલિકાના અધિકારીઓ અને શાસકોના બહેરા કાન સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો। મારું નામ નાડાર દર્શની છે। હું મિથિલાનગરીની રહેવાસી છું। રવિવારે શું થયું કે હું ને મારી મમ્મી સાંજે અમે શાકભાજી લેવા જતા હતા। તે ટાઈમ પર અચાનક જ ગાય આવીને મને મારી દીધી। એના લીધે હું પડી ગઈ અને મને ઈજા થઈ ને એના હજી પણ મને દુખાવો થતો છે। સૂવામાં એટલે બેસવામાં જરાક દુખાવો થતો છે। એટલે હવે મારું કહેવાનું એવું છે કે નગરપાલિકાને હું રિક્વેસ્ટ કરું છું કે આજે અમને માર્યું, કાલે કોઈ નાના પોયરાને મારતા ને એને કોઈ મોત થઈ ગઈ તો પછી એની રિસ્પોન્સિબિલિટી કોણ લેશે? તો મારી આટલી જ વિનંતી છે કે અગર એના માલિક ના હોય તો એમને કંઈ શેલ્ટર પ્રોવાઈડ કરવામાં આવે અને એમનું ધ્યાન રાખવામાં આવે તાકી એ બધા ગાયો અહીંયા પુલ પર ના રહે। મિથિલાનગરીનો રહેવાસી છું। આપણે અહીંયા મિથિલામાં સ્કૂલના ટાઈમ પર અને સ્કૂલના છૂટવાના ટાઈમ પર રાબેતા મુજબ પુલની ઉપર બધી ગાયો આવીને ભેગી થતી છે। નાના મોટા છોકરાઓ ભૂલકાઓ સ્કૂલે જતા છે, એને ઈજા થતી છે। નીકળવામાં પણ કોઈની રાહ જોવી પડતી છે। તેઓ શાળાએ ટાઈમ ટુ ટાઈમ પહોંચી નથી શકતા અને નગરપાલિકા અને સુધરાઈ સભ્યોને પણ રજૂઆત કરવા છતાંય કોઈ એનો કાયદેસરના પગલાં લેતું નથી। કોઈ ગાયોનો ત્રાસ વધી ગયેલો છે। ગાયો અડફેટે કાલે એક છોકરીને લીધેલી છે, મારી બહેનને પણ અડફેટે લીધેલી છે। એટલે દવાખાને લઈ ગયા હતા, નાના મોટું ઈજા થઈ હતી। એટલે માટે હવે સારું થઈ ગયેલું છે પણ કોઈનું મૃત્યુ પામે એની નગરપાલિકા પણ રાહ જોયેલી છે। સુધરાઈ સભ્ય પણ એ રાહ જોયેલા છે કે કોઈ મૃત્યુ પામે પછી એનો નિકાલ કરીએ, એના સિવાય કોઈ નિકાલ કરે એમ લાગતું નથી। અમારો અહીંથી ગાયને હટાવવાની માંગ છે। ગાયને ગૌશાળામાં કે પાંજરાપોળમાં મૂકવાની માંગ છે। ગૌશાળા જેને માલિકી હોય એ ગાયો લઈ જાય અને જેની માલિકી ન હોય એ ગાયો બધી પાંજરાપોળમાં મૂકવાની વિનંતી છે। આ જે પુલ ઉપર છે તે ગાયોનો એટલો બધો ભેગી થાય કે જ્યાંથી રસ્તામાંથી નીકળવું બી મુશ્કેલ થઈ પડતું છે અને અવારનવાર ગાયો લગાડી દે છે આરામ પબ્લિકને બી। આ રસ્તા ઉપરથી ગાયોનો ત્રાસ ઓછો થાય એવા પ્રયત્ન કરે સુધરાઈ સભ્યશ્રી, એવી અમારી વિનંતી છે। રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી।